હવે ધોરણ 12 નું ચેપ્ટર 4 એ ટોપિક છે 4.5 વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર વાહકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી તેના ખાસ કિસ્સા ચર્ચો. અથવા બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના અક્ષ પર ચુંબકીય તીવ્રતાનું સૂત્ર મેળવો. તો આ રીતના પ્રશ્ન પૂછાય છે. તો વર્તુળાકાર રિંગ દોરવાની છે આપણે. તો એક વર્તુળાકાર રિંગ દોરીએ પહેલા. સૌથી પહેલા શું કરીએ? વર્તુળાકાર રિંગ. તો આ રીતના વર્તુળાકાર રિંગ દોરી દઈએ. ત્યાર પછી અહીંયા કેન્દ્ર હોય. તો અહીંયાથી આ અક્ષ તમને ખબર છે, આ એક્સ અક્ષ કહેવાય. તો અહીંયાથી આપણે એક્સ અક્ષ ઉપર અહીંયા આ રીતના વાય અક્ષ દોરીએ અને અહીંયાથી આ રીતના એક્સ અક્ષ દોરીએ. તો અહીંયા એક્સ અક્ષ પર પી બિંદુએ શું શોધવાનું છે આપણે? પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. આ એક્સ અક્ષ છે તો આપણે બી એક્સ શોધીશું. આ થઈ ગયું. હવે આ વર્તુળાકાર રિંગ હોય ગોળ, તો અહીંયા એની ત્રિજ્યા આપણે શું લઈ લઈશું? આર લઈ લઈશું. અને વર્તુળાકાર રિંગ છે એના કેન્દ્રને શું નામ આપી દઈશું? ઓ નામ આપી દઈશું. અને અહીંયા એક્સ અક્ષ, અહીંયા આવી આપણી વાય અક્ષ થઈ ગઈ. અને અહીંયાથી આ રીતના આપણી આ ડોટ વાળી ઝેડ અક્ષ થઈ ગઈ. ત્રિપરિમાણમાં આ ભાગ છે. અહીંયા આપણું થઈ ગયું વાય અક્ષ. આ થઈ ગયું. ઉપરનું છે વાય અક્ષ છે. આ જે ભાગ છે ઉપરનો અહીંયા વાય અક્ષ છે. ત્રિજ્યા વર્તુળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે. વર્તુળાકાર કેન્દ્ર ઓ થી પી સુધીનું અંતર કેટલું છે? એક્સ છે. શું છે? એક્સ અંતર. પી સુધીનું અંતર એક્સ છે. ઓ સુધીનું, ઓ થી પી સુધીનું અંતર એક્સ. અથવા ઓપી ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી શકો છો તમે. આ થઈ ગયું. હવે અહીંયા વર્તુળાકાર રિંગ છે. અહીંયા માની લો કે અહીંયાથી વાય અને ઝેડ, આ જે રિંગ છે એ વાય અને ઝેડ સમતલમાં મૂકેલી છે. તો અહીંયાથી માની લો, અહીંયાથી અથવા આ ભાગથી, ઉપરના ભાગથી, તો અહીંયાથી તમારે પી બિંદુ ક્ષેત્ર શોધવાનું છે. તો આ રીતના તમારે આ ભાગ તમારે અહીંયા આ રીતના ડ્રો કરવો પડે. તો આ રીતના પી બિંદુ અહીંયા શોધવાનું છે. અને માની લો કે અહીંયાથી પણ તમે ડ્રો કરો તો એવી રીતે અહીંયાથી પી બિંદુ અહીંયા ક્ષેત્ર શોધવાનું છે. આ થઈ ગઈ. હવે આ ભાગ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 છે, 90. અને આ ભાગ છે તમારું થીટા. આ ભાગ તમારું થીટા અંતર. અહીંયા આ જે અંતર ધારીશું આપણે આર અંતર ધારીશું. શું ધારીશું? આ રહ્યું આપણે આર અંતર ધારી લઈશું. આ ઉપરનું આ નીચેનું બંનેનું સમાન છે. એ પી બિંદુ ક્ષેત્ર શોધવાનું છે. હવે શું કરશું? બાયો સાવર્ટના નિયમની મદદથી આપણે શોધવાનું છે અહીંયા. તો હવે તમે સૌથી પહેલા શું કરશું? ડેટા લખી લઈશું. શું લખી લઈશું? ડેટા લખી લેવાનો. ડેટા. તો અહીંયા જે આપેલું છે એ આકૃતિ પરથી આપણે લખીશું. તો અહીંયા હવે તમે લખો આકૃતિ પરથી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુત પ્રવાહ આધારિત, અહીંયા આ જે રિંગમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કયો છે? સ્થિર વિદ્યુત પ્રવાહ આધારિત વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ દર્શાવેલી છે. આ પહેલો મુદ્દો. ત્યાર પછી બીજા મુદ્દામાં લખજો, આ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા શું છે? કેપિટલ આર છે. વર્તુળાકાર ગોળાની ત્રિજ્યા, વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે. તેમજ તેનું ઉગમ બિંદુ ઓ પર રહે તે રીતે વાય ઝેડ સમતલમાં મૂકેલો છે. શું છે? આ વાય ઝેડ સમતલ છે. આ ઉપરનું વાય છે, આ ઉપરની વાય અક્ષ અને નીચેની ઝેડ અક્ષ છે. તો આ રિંગ છે એ વાય ઝેડ સમતલમાં મૂકેલું છે. ત્યાર પછી નીચે મુદ્દો પાડીને લખજો, તીર મારીને. એક્સ અક્ષ એ ગોળાની અક્ષ છે. એક્સ અક્ષ છે એ શું છે? આ રિંગની અક્ષ છે. આ રિંગની અથવા ગોળો કે તો રિંગની અક્ષ છે. અને તેના પર પી બિંદુએ આપણે શું કરવાનું? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આટલું થઈ ગયું. હવે લખવાનું છે આપણું મેથેમેટિકલ સ્ટેપ. હવે મેથેમેટિકલ સ્ટેપમાં શું લખીશું? તો અહીંયા જુઓ, સૌથી પહેલા આ ગોળાને આ એક ત્રિકોણ બની ગયો, કાટકોણ ત્રિકોણ બની ગયો. તો હવે થીટા ઉપરનો છે, આ 90 છે. તો ચુંબકીય ને ધારો કે કેન્દ્ર ઓ થી પી નું અંતર કેટલું છે? એક્સ છે. આ તો આપણે ધારી લીધું છે. તો એ લખી દીધું. તો હવે ધારો કે કાટકોણ ત્રિકોણ થઈ ગયું. કાટકોણ ત્રિકોણ આપણે નામ આપી દઈએ. તો અહીંયા આ શું થાય? કાટકોણ ત્રિકોણ. આ કર્ણ થઈ જાય. તો કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય. તો અહીંયા શું થાય? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, સમીકરણ નંબર 1. આ થઈ ગયું. હવે બાયો સાવર્ટના નિયમની મદદથી, બાયો સાવર્ટના નિયમ મદદથી તો એનું સૂત્ર કયું છે? તો સૂત્ર ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0/4π. આ સૂત્ર છે μ0/4π આઈ ડીએલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. આ હતું. હવે અહીંયા ક્રોસ કાઢી દઈએ તો શું થાય? તો μ0/4π
આઈ ડીએલ આર ક્રોસ કરી નાખ્યો તો અહીંયા શું લાગે સાઇન થીટા લાગી જાય અને નીચે શું થાય આર ક્યુબ છે તો અહીંયા આર ક્યુબ એક કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધે આર સ્ક્વેર વધે તો અહીંયા શું થઈ ગયું μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ અહીંયાથી આર કેન્સલ નીચે શું વધ્યું આર સ્ક્વેર હવે અહીંયા સાઇન થીટાની કિંમત આપણે શું મૂકી દઈશું 90 કારણ કે અહીંયા જે ખૂણો છે આ જોજો આ જે રિંગ હોય ગોળો હોય આપણે બાયો સવારના નિયમની મદદના અંદર જોયું હતું જે અંદર કિસ્સા હતા તો એના અંદર શું હતું લંબરૂપે લાગે છે તો જે થીટા આવશે શું આવશે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 તો સાઇન 90 ની કિંમત 1 થઈ જાય તો આ આપણે શું મૂકી દઈશું સીધી 1 સાઇનની કિંમત તો અહીંયા આપણને શું સૂત્ર મળી ગયું ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ અપોન આર સ્ક્વેર આ સામાન્ય સાદું સૂત્ર હતું સમીકરણ નંબર 2 અને આ સૂત્ર આપણે ભણીને આવી ગયા છે સાબિત કરવાની કોઈ જરૂર નથી હવે આપણે એક્સ અક્ષ પર આપણે શોધવાનું છે તો અહીંયા કયો અક્ષ આવે એક્સ અક્ષ પર આવે શું શોધવાનું છે આપણે એક્સ અક્ષ ઉપર આપણે શોધવાનું છે એક્સ અક્ષ ઉપર આ ભાગ હવે એના પહેલા અહીંયા થીટા કોણે તમારે શોધવું પડે થીટા કોણ તમે ભાગ પાડો એટલે થીટા કોણ હોય તો હવે અહીંયા તમારે થીટા બતાવવું પડશે શું કરો બતાવવું પડશે થીટા પી બિંદુએ તો કયા બિંદુએ તમારે લાગે છે એ તો હવે તમે ડ્રો કરો આ રીતના એમએક્સ પદ્ધતિ બનાવો તો અહીંયા જો એક સૌથી પહેલા આપણે એક્સ વાય સમતલ દોરીએ આ રીતના એક્સ વાય સમતલ હવે આ રીતના કોઈ ખૂણો બનાવો અહીંયા એક્સ અક્ષ છે આ ભાગ થીટા છે આ ભાગનું શોધવું છે તો અહીંયા તમારે જે બાજુ થીટા કોણ હોય બે ભાગમાંથી વચ્ચે ભાગ જે બાજુ થીટા હોય એ બાજુ તમારે કોસ ઘટક લાગે કોસ થીટા અને જે બાજુ ના હોય એ બાજુ સારું ઘટક લાગે થીટા નથી આ બાજુ તો સાઇન ઘટક લાગે આ થઈ ગયું હવે અહીંયા તમારે બતાવવાનું છે તો અહીંયા આપણે પી બિંદુ દોરી દઈએ પી બિંદુ ડ્રો કરી દીધી આ પી બિંદુ હવે આ રીતના અહીંયા ભાગ છે અને એક બીજો ભાગ અહીંયા આ રીતના આવે છે કે હવે પી બિંદુ છે પી બિંદુ તો હવે તમારે અહીંયાથી આ બિંદુ આવે છે તો આ ભાગ તમારું અહીંયા થીટા બતાવવો પડશે અહીંયાથી આ ભાગ આવે છે તો આ ભાગ થીટા બતાવવો પડશે અહીંયા આ બંને થીટા કોણે એક્સ અક્ષને થીટા કોણે લાગે છે એક્સ અક્ષને થીટા કોણે આ થઈ ગયું તો હવે જે બાજુ થીટા કોણ હોય એ બાજુ તમારે કયો ઘટક બતાવવું પડે એક્સ ઘટક તો અહીંયાથી મેં આ ભાગ ઉપરનો મેં ડ્રો કર્યો નથી અહીંયાથી આ રીતના ડ્રો કરીએ તો અહીંયા આ ભાગ છે નીચેનો તો એ ભાગને આપણે શું બતાવવું પડે થીટા બાજુવાળો આ એક્સ ઘટક છે તો આ ભાગને શું બતાવવું પડે ડીબીએક્સ કોસ થીટા અથવા બીએક્સ કોસ થીટા અને આ જે ભાગ છે ઉપરનો એને શું બતાવવું પડે બી એક્સ સાઇન થીટા શું બતાવવું પડે આ વાય ઘટક લાગે છે તો બી વાય બતાવી દઈએ બી વાય સાઇન થીટા એવી રીતે નીચે પણ શું લાગે ડીબીએક્સ ડીબી કોસ થીટા અહીંયા ડીબી સાઇન થીટા લાગે અહીંયા શું લાગે ડીબી નીચે કોસ ઘટક નથી લાગતો આ થીટા બાજુ છે તો આ બાજુ લાગે આ ભાગ નથી થીટા વાળો નથી તો અહીંયા શું આવે ડીબી સાઇન થીટા તો અહીંયા શું આવે ડીબી સાઇન થીટા પણ આપણે તો એક્સ ઘટકની જ જરૂર છે જે બાજુ કોણ બને તે બાજુ તો અહીંયા શું આવશે ડીબી કોસ થીટા આ ઘટક લાગી ગયું તો હવે આપણે એ ભાગ પણ જોઈ લઈએ તો હવે પરિણામી આપણે એક્સ અક્ષ પર શોધવાનું છે તો આપણે એક્સ અક્ષ પર એક્સ ઘટક કયો લાગે ડીબીએક્સ લાગે કયો ઘટક લાગે ડીબીએક્સ ઘટક લાગે તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કયું છે એક્સ અક્ષ પર એક્સ ઘટક લાગે એક્સ ઘટક તો કયો ઘટક લાગે તો ડીબીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કયો ઘટક લાગે કોસ ઘટક લાગે છે તો આ થઈ ગયું હવે ડીબી નું સૂત્ર કયું છે આપણા પાસે ડીબી સદિશનું સૂત્ર કયું μ0 અપોન 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર અને કોસ ઘટક જે લાગે એ ફક્ત ડીબી ની કિંમત મૂકવાની છે તો ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર ને કોસ થીટા આ થઈ ગઈ કોસ થીટા થઈ ગઈ હવે કોસ થીટાની આપણે કિંમત પણ શોધવી પડશે કોસ થીટાની તો કોસ થીટાની કિંમત શોધવા માટે અહીંયા ત્રિકોણ જો આ ભાગ અહીંયાથી ઓ બિંદુ અહીંયાથી એક્સ છે અહીંયા પી બિંદુ છે અહીંયાથી આ રીતના લાગે છે અહીંયા થીટા ઘટક છે થીટા આ રિંગના લીધે લાગે છે તો આ ભાગનો થીટા જે આવે એ અહીંયા આર છે તો અહીંયા થીટા છે આ થીટા આ ભાગ તો આ થીટા છે આ 90 નું છે આ કર્ણ છે તો હવે કોસ થીટા ઘટક લગાવીએ કોસ થીટા એટલે પાબા અહીંયા શું થાય અહીંયા ત્રિજ્યા આ અને ત્રિજ્યા આર છે તો શું થાય કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાબા અપોન કર્ણ તો પાબા એ કઈ છે આર છે થીટાની બાજુમાં હોય પાસેની બાજુ કયો તો આર અપોન
કર્ણ તો આર થઈ ગઈ. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આર અપોન આર. તો એ કિંમત આપણે મૂકી દઈશું. તો અહીંયા શું થશે? ડીબી, અહીંયા તમે આ લખી શકો છો કોસ થીટા. આકૃતિ ડ્રો નહીં કરો તો પણ ચાલશે. તો મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ અપોન આર સ્ક્વેર કોસ થીટાની જગ્યાએ આર અપોન સ્મોલ આર. આ થઈ ગયું સ્મોલ આર. હવે આ કિંમત આઈડિયલ અપોન આ કિંમત મળી ગઈ છે. શું થઈ ગઈ? આ કિંમત મળી ગઈ છે. હવે આપણે લખી દઈએ. તો અહીંયા જુઓ મ્યુ 0 અપોન 4 પાઈ, હવે આઈ આર, અહીંયા ડીએલ અને નીચે આર સ્ક્વેર ઇન્ટુ આર. તો આર ઘન થઈ ગયું. તો આ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા આપણે તો ખંડના લીધે ડીબી એટલે અને અહીંયા ડીએલ આપેલું છે, તો ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. પણ આપણે આખા રિંગના લીધે શોધવું હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે. તો હવે આપણે શું કરીશું? સંકલન. જે ડી વાળો ભાગ હોય એનું સંકલન થાય. તો સંકલન થાય એટલે કુલ મળી જાય. તો હવે અહીંયા શું લખશું? સંકલન કરતા. તો સંકલન કરીશું. તો હવે અહીંયા આગળ લખીએ છીએ. તો અહીંયા ડીબી સંકલન ઇઝ ઇક્વલ ટુ, હવે આ ભાગનું સંકલન થાય, ડીએલ વાળા ભાગનું સંકલન થાય. તો મ્યુ 0 અપોન 4 પાઈ આઈ આર, નીચે આર ક્યુબ અને ડીએલ વાળા ભાગનું સંકલન. તો ડીએલ. તો હવે વર્તુળાકાર રિંગ છે, તો રિંગનો ડીએલ એટલે શું થાય? વર્તુળાકાર રિંગ. તો રિંગનો પરિઘ આવે. પરિઘનું સૂત્ર શું આવે? 2 પાઈ આર. વર્તુળાકાર રિંગની ત્રિજ્યા આર છે, તો કેપિટલ આર આવશે. તો 2 પાઈ આર. વર્તુળાકાર રિંગની શું થશે? 2 પાઈ આર. તો અહીંયા હવે શું થઈ ગયું? બી એક્સ. એક્સ અક્ષ પરનું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો હવે સંકલન કાઢી એટલે ટોટલ બી મળી જશે એક્સ અક્ષ પર. તો અહીંયા બી મ્યુ 0 અપોન 4 પાઈ આઈ આર, નીચે આર ક્યુબ અને સંકલનમાં શું આવશે? સંકલન આખો ડીએલ ખંડ વર્તુળાકાર રિંગ છે એનું સંકલન થઈ જશે 2 પાઈ કેપિટલ આર. કેપિટલ આર કારણ કે વર્તુળાકાર રિંગ છે એની ત્રિજ્યા જુઓ આર છે. તો વર્તુળાકાર રિંગની ત્રિજ્યા આવે અહીંયા આર છે, તો અહીંયા કેપિટલ આર આવશે. તો આ થઈ ગયું. હવે જે કેન્સલ થતું હોય કેન્સલ કરી દો. અહીંયા પાઈ પાઈ 2 2 4, તો અહીંયા 2 વધે. તો હવે જે વધ્યું એ લખી દઈએ. તો અહીંયા શું વધ્યું? ઉપર મ્યુ 0 આઈ આર. શું વધ્યું? મ્યુ 0 આઈ આર, આર અને આર. તો અહીંયા શું વધ્યું? આર સ્ક્વેર થઈ ગયું. મ્યુ 0 આઈ આર આર સ્ક્વેર આ થઈ ગયું. અને નીચે જે વધ્યું હોય તો વધ્યું શું છે? આર ક્યુબ જ વધ્યું છે. એ 2 વધે અને અહીંયા આર ક્યુબ વધે છે. 2 અને આર ક્યુબ આ થઈ ગયું. હવે પણ આરની કિંમત કેટલી છે? અહીંયા જો આરની કિંમત કેટલી છે એ તમારે શોધવાની છે. અહીંયા આરની કિંમત સમીકરણ 1 પરથી આરની કિંમત, સમીકરણ 1 પરથી આર બરાબર છે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આરની કિંમત બનાવી હોય તો આ વર્ગ છે, બીજી બાજુ જાય એટલે શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. વર્ગમૂળને તમે આ રીતે પણ લખી શકો છો, અથવા આ રીતે ના લખવું હોય તો 1/2 લખી શકો છો. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની 1/2 ઘાત. તો આ વર્ગમૂળ કહેવાય. તો આ થઈ ગયું. આ કિંમત તમે આરની કિંમત તમે આરની જગ્યાએ મૂકવાના છે. તો અહીંયા શું થશે? બી એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2. હવે આરની જગ્યાએ કિંમત મૂકવાની છે ખાલી. ઉપર ક્યુબ તો છે ઘન, તો ઘન એમને એમ કરવાનું છે. તો અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયા 1/2 તો ઘાત છે અને અહીંયા ઘન કરવાનું છે. તો આ આપણે ઉપર ઘન કરી દીધું. આ ઘન. તો અહીંયા ઘાતનો શું થાય? ગુણાકાર થઈ ગયો. તો ગુણાકાર કરો એટલે સીધું 3/2 થઈ જશે. અહીંયા 3 છે. તો અહીંયા શું થશે? મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયા 1/2 અને 3/2. તો અહીંયા શું થશે? 3/2. તો આ આપણને સૂત્ર મળી ગયું. સૂત્ર શું મળી ગયું? મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને કૌંસની ઉપર 3/2 ઘાત. તો આપણને આ સૂત્ર મળી ગયું. આ પી અહીંયા એક્સ લખો તો એક્સ અક્ષ પર લખો અથવા અહીંયા પી કરી દો. પી કરો એટલે કે પી બિંદુ સુધી ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું. એક્સ અક્ષ પર મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર કૌંસની બહાર 3/2 ઘાત. તો આ સૂત્ર તમારે શું મળ્યું? કે એક્સ અક્ષ પર ચુંબકીય રિંગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પી બિંદુએ શોધવાનું હતું, તેનું સૂત્ર મળી ગયું. હવે આપણે એના ખાસ કિસ્સા ચર્ચવાના છે. તો આ સૂત્ર પરથી આપણે ચર્ચા કરીશું. તો સૂત્રને સૌથી પહેલા લખી દઈએ છીએ અને પછી કિસ્સાની ચર્ચા કરીએ. હવે આપણે ખાસ કિસ્સા જોવાના છીએ. તો સૌથી પહેલા શું કરશું? સૂત્ર લખી દઈએ. તો સૂત્ર શું છે? બી એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. આ સૂત્ર છે. રિંગના લીધે એક્સ અક્ષ પર ચુંબકીયની તીવ્રતા અથવા ચુંબકીય ક્ષેત્ર. તો હવે પહેલા કિસ્સાના અંદર
આપણે જ્યારે આકૃતિ ડ્રો કરેલી હતી અહીંયા ઓ બિંદુ, અહીંયા એક્સ હતું, અહીંયા પી બિંદુ, અને અહીંયા કેપિટલ આર અને અહીંયા સ્મોલ આર. આ રીતના પી બિંદુએ ક્ષેત્ર શોધવાનું હતું. તો હવે અહીંયા આપણે કેન્દ્ર પર શોધવું છે, રિંગના કેન્દ્ર પર. તો અહીંયા પી બિંદુથી અંતર ઘટાડતા ઘટાડતા જઈએ તો એક્સનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો રિંગના કેન્દ્ર પર શું થાય? અંતર x = 0 થઈ જાય. તો x ની જગ્યાએ આપણે શું લખી દઈશું? 0 લખી દઈશું. તો b x = μ0 ir² upon 2 કૌંસમાં r², x = 0. અહીંયા 0 નો વર્ગ 0 જ થાય. અહીંયા 3/2. તો અહીંયા μ0 I r² upon 2 r². આ તો 0 થઈ ગયું. આમાં પદ ના લખો ચાલે. અહીંયા 3/2. તો અહીંયા આ બેનો ગુણાકાર થાય. અહીંયા આ રીતના લખાય. આ ભાગને હું લખું છું 2 × 3/2. આ રીતના થાય. તો 2 કેન્સલ થઈ જાય. આ ભાગ ખાલી લખ્યો છે અહીંયા સમજાવવા માટે. તો અહીંયા શું થઈ જાય? μ0 I r² upon 2. હવે 2 કેન્સલ થઈ ગયા. આ r² અને 3/2 નો 2. તો અહીંયા વધીશું r³. તો આ સૂત્ર મળી ગયું. હવે અહીંયા ક્યુબ છે, અહીંયા વર્ગ છે. તો બે કેન્સલ થઈ જાય. તો એક જ વધ્યો. તો અહીંયા સૂત્ર શું મળી ગયું આપણને? bx = રિંગના કેન્દ્ર પર μ0 I શું મળી ગયું? μ0 I upon 2r. આ સૂત્ર મળી ગયું. μ0 I upon 2r. અને r = શું છે? ત્રિજ્યા. વર્તુળાકાર રિંગની ત્રિજ્યા આપેલી છે. તો આ તો પહેલો કિસ્સો. હવે બીજા કિસ્સાની વાત કરીએ. તો હવે n આટા હોય, r બરાબર તો ત્રિજ્યા છે. અહીંયા r = ત્રિજ્યા, પણ n આટા આપેલા હોય. n આટા વર્તુળાકાર રિંગ છે, n આટા આપેલી હોય. તો અહીંયા તમારે શું કરવાનું? bx = μ0 n I. n વડે ઘટી n ગુણી નાખવાના. તો μ0 I upon 2r. તો આ પણ n આટા માટે n ગુણી નાખવાના. તેવી જ રીતે આ સૂત્રના અંદર n આટા આપેલા હોય, આ સૂત્રના અંદર, તો તમારે n વડે ગુણી નાખવાના. તો n આટાની માટે લખીએ બીજો કિસ્સો. n આટા માટે, તો n આટા માટે સૂત્ર લખવાનું છે. તો શું લખીશું? તો અહીંયા bx = μ0, અહીંયા n આપણે n આટા વડે n ગુણી નાખવાનું સૌથી પહેલા. અને પછી μ0 I r² upon 2 કૌંસમાં આ સૂત્ર એમને લખવાનું છે. r² + x² અને કૌંસની બહાર 3/2 ઘાત. તો n r માટે આ લખવાનું છે. હવે ત્રીજો કિસ્સામાં લખીએ. ત્રીજો કિસ્સો, તો x વેરી ગ્રેટર દેન r. તો x નું મૂલ્ય એટલું બધું મોટું છે કે આપણે આ ત્રિજ્યાને અવગણી શકીએ. હોય તો આવું હોય, આ ખૂબ મોટું મૂલ્ય છે, ત્યારે શું થાય? r ને અવગણતા. એટલે r = શું લઈ લેવાના? 0 લેતા. આ થઈ ગયું. તો સૂત્રના અંદર એ લેવાનું છે. તો હવે b = μ0 I r² સૂત્રના અંદર હવે 2r = 0 લેતા. તો અહીંયા 0 નો વર્ગ પ્લસ x² અને અહીંયા 3/2 ઘાત. આ થઈ ગઈ. હવે અહીંયા શું થશે? μ0 I r² અહીંયા 2, આ 0 છે, એ પદ નહીં લખો તો ચાલશે. x² અહીંયા 3/2 ઘાત થઈ ગઈ. હવે અહીંયા 2 કેન્સલ. તો શું વધે? μ0 I r² upon 2 x ની 3 ઘાત થશે. તો આપણને મળી જશે x અંતરે, મહત્તમ અંતરે કેટલું લાગે ચુંબકીય ક્ષેત્ર? તો μ0 I r² upon 2x³ આટલું લાગે. આ ત્રીજો કિસ્સો હતો. હવે એક મહત્વનો કિસ્સો છે, એ પણ જોઈ લઈએ. મહત્વનો કિસ્સો, તો અહીંયા આ જે x અંતર છે, x અંતર, એ x અંતર આ વર્તુળાકાર રિંગ પરનું જ હોય. તો x બરાબર શું થઈ જાય? r થઈ જાય. તો અહીંયા લખીએ ચોથો કિસ્સો. ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. ચોથો કિસ્સો લખી દઈએ. ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. ત્રિજ્યા જેટલા અંતરે ક્ષેત્ર એટલે x બરાબર તમે શું લઈ શકશો? હવે ત્રિજ્યા લેવાની છે. શું લેવાની? x બરાબર અંતર બરાબર ત્રિજ્યા લઈ લેવાની. તો સૂત્રના અંદર આપણે એ મૂકવાનું છે. bx = સૂત્ર લખી દઈએ પહેલા. μ0 I r² upon 2 r²
એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. હવે એક્સ બરાબર આર લેવાનું. એક્સની એક્સ જ્યાં દેખાય તે આ કિંમત મૂકવાનું. મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એક્સની જગ્યાએ શું મૂકવાનું? આર મૂકવાનું. તો આર સ્ક્વેર 3/2 ઘાત થઈ ગઈ. મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 અહીંયા આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર તો શું થશે? 2r સ્ક્વેર 3/2 ઘાત. તો અહીંયા મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 2 4 અને અહીંયા વર્ગની આ 3/2 માંથી 2 2 કેન્સલ તો શું થાય? 4r ક્યુબ. શું થઈ ગયા? 4r ક્યુબ થઈ ગયું. હવે અહીંયા સાદુરૂપ આપતા પહેલા જો અહીંયાનો r નો 3/2 થાય તો અહીંયાનો પણ 3/2 થાય આ બે. તો હવે શું કરશું? મ્યુ 0 આઈ આર સ્ક્વેર. હવે બેના આ બે તો 12 જ છે. હવે બેનું રવા દે પણ હવે અંદરનું છે એનું પણ કરવું પડશે. તો આ બેની શું થાય? 3/2 ઘાત અને આરની પણ 3/2 ઘાત થાય. તો બેની 3/2 ઘાત અને આરની 3/2 ઘાત. આરની 3/2 ઘાત. આર ઉપર તો વર્ગ છે તો આર સ્ક્વેર અહીંયા પર 3/2 ઘાત આ લખવું પડે. હવે મ્યુ 0 આઈ આર સ્ક્વેર. હવે આ ઘાત છે આધાર સમાન તો ઘાતનો સરવાળો પણ એક ઘાત છે તો શું થાય? અહીંયા આધાર સમાન અહીંયા સાઈડમાં લખી બતાવો. સાઈડમાં અહીંયા લખું છું. અહીંયા બેની એક ઘાત એ ગુણ્યા છે અને બેની 3/2 ઘાત આધાર સમાન તો ઘાતનો સરવાળો થાય 1 પ્લસ 3/2 2 એકા 2 એ ગુણાકાર થઈ જાય. અહીંયા શું થાય? ગુણાકાર. તો ઉપર આ છેદમાં 2 છે અહીંયા 3/2 તો અહીંયા ચોકડી ગુણાકાર કરો. ઉપરનું જ લખું છું નીચેનું નહીં લખતો. a પ્લસ 3/2 અહીંયા કશું ના એટલે ચોકડી ગુણાકાર તો 2 એકા 2 પ્લસ 1 3 3 1 3 3 3 અને છેદમાં છેદ આપેલા છે 2 1 2 2 તો આ થઈ ગયું 5/2. શું થઈ ગયું? અહીંયા આ શું થઈ ગયું? 5/2 તો અહીંયા 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 5/2 ઘાત થઈ ગઈ. અને આરની 2 2 કેન્સલ તો આરનો ઘન. તો આપણને સૂત્ર મળી ગયું bx મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 5/2 r ક્યુબ આ મળી ગયું. પણ હવે આ સૂત્ર જુઓ. હવે અહીંયા ઉપર આર સ્ક્વેર છે અહીંયા નીચે આર ક્યુબ છે. આર સ્ક્વેર કેન્સલ કરી નાખીએ 2 તો અહીંયા 1 વધ્યું તો સૂત્ર શું મળી ગયું? મ્યુ 0 અહીંયા લખું છું સાઈડમાં આ ભાગ જોશો અહીંયા લખું સાઈડ. તો અહીંયા bx મ્યુ 0 આઈ આર સ્ક્વેર કેન્સલ અને નીચે શું વધ્યું? 2 5/2 અને નીચે શું વધ્યું? r. તો આપણને આ એક સૂત્ર મળી ગયું. અહીંયાથી આ ભાગ છે અહીંયા લખ્યો છે જગ્યાના લીધે. તો આ મળી ગયું છે ત્રિજ્યા જેટલા અંતરે એટલે કે વર્તુળાકાર રિંગ છે આ રિંગ એના પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આ વર્તુળાકાર રિંગ દેખાય છે આ વર્તુળાકાર રિંગ એના પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો એનું સૂત્ર છે IV bx મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 5/2 અને r. તો આ મહત્વના 4 કિસ્સા હતા જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મહત્વના ખાસ કિસ્સા છે અને રિંગના લીધે એક્સ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે છે? તો આ સૂત્ર છે. એક્સ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો bx આ સૂત્ર. રિંગના કેન્દ્ર પર આ સૂત્ર. કેન્દ્ર એટલે શું થઈ? x અંતર 0 થઈ અને સૂત્રના અંદર કિંમતો મૂકી દેવા. એના માટે n વડે ગુણી નાખવાનું. મહત્તમ અંતર હોય જાણે ત્રિજ્યાને અવગણીએ તો r બરાબર 0 લઈ લેવાનું સૂત્ર મળી જશે. અને ત્રિજ્યા જેટલા અંતરે આ આપણે સાબિત કરીશું. તો એકદમ ઇઝી થિયરી હતી. ફક્ત સાદુરૂપ જ મહત્વનું હોય છે. તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ